નર્મદા જિલ્લો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। રાજપીપળા ખાતે સવારે 7 વાગ્યાથી સતત અવિરત ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો, જેમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ તિલકવાડા તાલુકામાં 170 મિલીમીટર એટલે કે 7 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે નાંદોદ તાલુકામાં 45 મિલી, 2 ઇંચ વરસાદ, ડેડિયાપાડા તાલુકામાં 74 મિલી વરસાદ, સાગબારા તાલુકામાં 46 મિલી અને ગરુડેશ્વર તાલુકામાં 65 મિલીમીટર 2.5 ઇંચ વરસાદ નોંધાયો હતો। ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। દરબાર રોડ, કાછિયાવાડ, સ્ટેશન રોડ, એમવી રોડ જેવા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા। નગરના માર્ગો નદીના પટમાં ફેરવાતા નર્મદા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। રાજપીપળાના નીચાણવાળા વિસ્તારોમાં તેમજ ઘરોમાં, દુકાનોમાં, કોમ્પ્લેક્સોમાં પાણી ભરાઈ ગયા હતા। ખારા ફળિયા અને વાગરીવાડ વિસ્તારના લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। લોકો વાસણથી પાણી ઉલેચીને બહાર કાઢી રહ્યા હતા। લોકોના ઘર વખરી સામાન તણાઈ ગયો છે। ભારે નુકસાનના અહેવાલ છે। નર્મદાના લાચરસ બેટમાં ફેરવાયું। ગામમાં પાણી ભરાતા લાચરસ ગામ આખું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું। આ ગામમાં એક ગાડી તણાઈને આવી ગ્રામજનોએ રેસ્ક્યુ કરીને ગાડીમાં બેસેલા વાહન ચાલકને પણ બચાવી લીધો હતો। ગ્રામજનોએ ગાડીને ધક્કો મારી પાણીમાંથી બહાર કાઢી। ગાડી ક્યાંથી આવી તે હજુ જાણવા મળેલ નથી। રાજપીપળા પર વડિયા ગામ સત્યમનગર સોસાયટીના કરાઠા રોડ પર એક કાર પાણીમાં ફસાઈ જતા નગરપાલિકા ફાયર ફાઇટરના જવાનોએ ટેમ્પોના દોરડા ખેંચીને રેસ્ક્યુ કરીને કારને બહાર કાઢી બચાવી લેવામાં આવી હતી। વડિયા સત્યમનગર સોસાયટીના ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોમાં હાલાકી સર્જાઈ હતી। લોકોના ઘરો સુધી પાણી આવી જતા રહીશો પણ ઘરમાં રહેવા મજબૂર બન્યા હતા।